हेलो डियर स्टूडेंट बधा मजामां छो। केमिस्ट्री नो आजनो आपणो लेक्चर सम बेसिक कॉन्सेप्ट ऑफ ऑर्गेनिक केमिस्ट्री में आगळ वधीए। तो आजना आपणे लेक्चर में छेल्ले आपणे नाइट्रोजन नी टकावारी शोधवा माटेनी जे जलदाल पद्धति जोई थी एना एक्स्ट्रा एग्जाम्पल जोईए। बराबर, स्टार्ट करिए त्यांथी। तो आ मुजबनो एग्जाम्पल है 0.30 ग्राम कार्बनिक संयोजननी 100 मिलीलीटर 0.1 मोलर H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી એમોનિયા વાયુ મળે છે। એટલે આપણો રકમમાં કાર્બનિક સંયોજનનું દળ કેટલું આપ્યું? તો કાર્બનિક સંયોજનનું દળ 0.30 ગ્રામ, કાર્બનિક સંયોજનનું દળ 0.30 ग्राम 100 ml 0.1 मोलर H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી એમોનિયા વાયુ મળે છે। 0.1 મોલર H2SO4 નું કદ શરૂઆતનું 0.1 મોલર H2SO4 નું શરૂઆતનું કદ કેટલું આપ્યું છે આપણે? 100 ml। હવે 100 ml 0.1 મોલર H2SO4 સાથે કાર્બનિક સંયોજન પ્રક્રિયા કરે એમોનિયા વાયુ મળે જે નાઇટ્રોજનની હાજરી સૂચવે છે। પછી શું કીધું? 20 ml 0.1 મોલર NaOH ની મદદથી વધુ પ્રમાણમાં રહેલા એસિડનું તટસ્થીકરણ કરી શકાય છે। કાર્બનિક સંયોજન ખાલી જગ્યા હશે। 20 ml 0.5 મોલર NaOH ની મદદથી તટસ્થીકરણ એનું થાય છે। અહીંયા 0.5 મોલર NaOH છે અને H2SO4 કેટલો છે? 0.1 મોલર। એટલે અહીંયા કેવું થયું? આ કાર્બનિક સંયોજન એમાં આટલો H2SO4 ઉમેરાય વધારાનો, પછી એમાં જે બાકી H2SO4 રહે ને એનું તટસ્થીકરણ 20 ml 0.1 મોલર NaOH વડે થાય। બરાબર, એટલે બાકી રહેલા એસિડનું તટસ્થીકરણ 20 ml 0.5 મોલર NaOH વડે થાય। તો જો ઈ એસિડ કેટલો હશે એનું કદ આપણે મેળવવું હોય તો આપણે શરૂઆતમાં કેટલો લીધેલો છે? ઈ એસિડ નું કદ કેટલું હશે એ આપણે મેળવવું હોય તો એની સાંદ્રતા તો 0.1 મોલર જ હશે। એનું તટસ્થીકરણ 20 મિલી 0.5 મોલર NaOH વડે થાય છે તો આપણે એનું કદ મળી શકે। કઈ રીતના? તો મેળવીએ। બાકી રહેલા એસિડનું કદ મેળવતા તો N1V1 બરાબર N2V2। તો અહીંયા NaVa એસિડની તુલ્યાંક બરાબર બેઝના તુલ્યાંક। તટસ્થીકરણ માટે આ ફોર્મ્યુલા છે, આપણને ખબર છે। Na એટલે આ H2SO4 એની મોલારિટી કેટલી છે? 0.1। તો નોર્માલિટી કેટલી હોય? 0.2, કારણ કે ડાયબેઝિક એસિડ છે। Va આપણે મેળવવો છે, એના તટસ્થીકરણ માટે અહીંયા Nb 0.5 મોલર અને Vb 20। તો Va મેળવીએ આપણે। Va બરાબર આ 0.2 છેદમાં જાય એટલે 5/2, આ 0.5 ને 0.2 એટલે 5/2, 2 અહીંયા 10 એટલે 50 એટલે 50। આ જે 100 મિલી તમે એસિડ લ્યો ને એમાંથી 50 મિલીલીટર એસિડ એ જે છે બાકી રહ્યો હોય તો વપરાયેલ એસિડ કેટલું હોય? વપરાયેલ એસિડનું કદ 100 minus 50 equal to 50 ml। એટલે અહીંયા તમે 0.1 મોલર H2SO4 100 મિલી લ્યો છો પણ આની સાથે જે એમોનિયા છૂટો પડે એની સાથે તટસ્થીકરણમાં કેટલો વપરાય? 50 મિલીલીટર વપરાય। વપરાયેલ એસિડનું કદ મળી ગયું। તો હવે આપણું સૂત્ર શું હતું? પરસેન્ટેજ ઓફ નાઇટ્રોજન શોધવાનું જલદા પદ્ધતિમાં।
percentage of n બરાબર 1.4 2 કૌંસમાં v minus v1 by 2 into m divided by કાર્બનિક સંયોજનનું દળ. હવે આ v minus v1 by 2 એટલે એ આખું વપરાયેલ એસિડનું કદ જ હતું. એટલે અહીંયા આપણે વપરાયેલ એસિડનું કદ મળી ગયું 50. percentage n 1.4 2 into 50 મોલારિટી કેટલી 0.1 મોલારિટી 0.1 divided by કાર્બનિક સંયોજનનું દળ કેટલું 0.30 percentage of n બરાબર અહીંયા 1.4 into 2 એટલે 2.8 into 50 અને અહીંયા ડિવાઇડેડ બાય અહીંયા 0.30 છે એને 3 કરી નાખો એટલે 10 raised to -1 ઉપર જાય તો પ્લસ થઈ જાય એટલે તો અહીંયા આને 5 કરી નાખીએ તો આ 14 થઈ જાય 14 into 2 into 5 into અહીંયા આ 0.1 એટલે 10 raised to -1 અને અહીંયા 3 કરી નાખીએ તો અહીંયા 3 into 10 raised to -1 થાય આ જશે એ 5 દુ 10 અને percentage n 5 દુ 10 આ 140 ભાગ્યા 3 બરાબર તો 140 divided by 3 140 ભાગ્યા 3 કરો 60 નહીં પણ 40 3 120 42 45 46 આસપાસ આવે 46 into 3 કરો તમે 6 3 18 એ બધું 1 3 4 12 ને 13 138 46 સમથિંગ આવે 46.46 જેવું આવે નાઇટ્રોજનના ટકા 46.46% જેવું આવે બરાબર તો આપણે એ પ્રશ્નમાં શું કીધું છે 0.30 ગ્રામ કાર્બનિક સંયોજન 100 ml 0.1 મોલ H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી એમોનિયા વાયુ મળે છે જે નાઇટ્રોજનની હાજરી દર્શાવે છે એનું 20 મિલી 0.5 મોલર NaOH ની મદદથી વધુ પ્રમાણમાં રહેલા એસિડનું તટસ્થીકરણ કરી શકાય. કાર્બનિક સંયોજન ખાલી જગ્યા હશે A થાયોયુરિયા B બેન્ઝામાઇડ C યુરિયા या D એસિટામાઇડ. તો ઓપ્શનમાં તમને એ થાયોયુરિયા એટલે NH2CH NH2 બેન્ઝામાઇડ એટલે બેન્ઝીન ઉપર CONH2 યુરિયા એટલે NH2CO NH2 અને એસિટામાઇડ એટલે CH3CO NH2. તો આની અંદર આપણે જેલદા પદ્ધતિથી નાઇટ્રોજનની ટકાવારી શોધી તો 46.46% આવ્યા. તો ABCD માંથી કયું એવું તત્વ છે કે જેમાં 46.46% નાઇટ્રોજન હોય બરાબર તો યુરિયામાં તમે જોશો NH2CO NH2 તો યુરિયામાં ટકાવારી શોધો ને તમે નાઇટ્રોજનની યુરિયાની અંદર યુરિયા NH2CO NH2 આમાં નાઇટ્રોજનના ટકા 46.46% હોય તો એ તમારું કાર્બનિક સંયોજન યુરિયા હોય. જેમાં જે તે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી શોધવાનું સૂત્ર આમાં percentage of n શોધવું હોય તો આમાં આનો 1 મોલ જથ્થામાં નાઇટ્રોજન 28 ગ્રામ છેદમાં યુરિયાનું આણ્વીય દળ 60 into 100 બરાબર તો આ તો જશે બરાબર. હવે 6/2 અહીંયા હું 12/2 કરી નાખું 2 ઉપર જાય 28 દુ 56 56 ગુણ્યા 10 એટલે 560 ભાગ્યા 12 કરો તો 46.46 જેવું આવે. એટલે યુરિયામાં નાઇટ્રોજનની ટકાવારી છે ને એ 46% જેવો હોય નાઇટ્રોજન
અને આપણું કાર્બનિક આ દાખલો જે ગણીએ એમાં નાઇટ્રોજનના ટકા કેટલા આવ્યા? 46.46% જેવું. એટલે એનો અર્થ એવો થાય ABCD માંથી કાર્બનિક સંયોજન કયું હોય? યુરિયા. બરાબર? એટલે આ રીતે આ જે દાખલો તમે રકમ જો એમાં H2SO4.1 મોલર હતું, NaOH કેટલું હતું? 0.5 મોલર હતું. ડાયરેક્ટ આપણે સૂત્ર ન મેળવ્યું, પહેલા આપણે શું મેળવ્યું? બાકી રહેલા એસિડનું કદ, જ્યાં NaOH સાથે આનું તટસ્થીકરણ થયું એ મેળવ્યું. હવે આને શરૂઆતના કદમાંથી બાદ કર્યું એટલે આખું આ મળી ગયું વપરાયેલ એસિડનું કદ. V - V1/2 શું હતું આપણું સૂત્રમાં? વપરાયેલ એસિડનું કદ. આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ ત્યારે જ કરો કે જ્યારે બધી સાંદ્રતા સરખી હોય. અહીંયા સાંદ્રતા સરખી નહોતી, અહીંયા 0.5 હતું, અહીંયા 0.1 હતું, અને આપણે એમ કીધું હતું કે આટલા મિલી 0.5 મોલર NaOH આનું તટસ્થીકરણ કરે છે. તો આનું કદ કેટલું બાકી રહ્યું હોય એ મેળવી લીધું, વપરાયું કેટલું હોય એ મેળવી લીધું. એ વપરાયેલ એસિડ એટલે આ થઈ ગયું. પછી સૂત્રમાં ડાયરેક્ટ મૂકી percentage of n લાવેલા. આ પેટર્નની રકમ હોય એમાં ડાયરેક્ટ સૂત્ર પહેલા ન જોતા, પહેલા બાકી રહેલા એસિડનું કદ મેળવી લ્યો. એ આવે શરૂઆતના એસિડના કદમાંથી બાદ કરી વપરાયેલ એસિડનું કદ મેળવો અને પછી percentage of n મેળવો. અને કયું સંયોજન છે એ જાણવું હોય તો આપેલ જે નાઇટ્રોજનના ટકા આવ્યા એ ABCD માંથી કયા સંયોજનમાં એટલા ટકા નાઇટ્રોજન હોય એ આપણે મેળવી શકીએ. બરાબર? તો આ રીતે નાઇટ્રોજનની ટકાવારી આમે કરી શકો તમે. 6 એટલે 3 દુ 6 થાય, 3 * 2. હવે 2 અહીંયા 14 થઈ જાય, 14 10 એટલે 140, તો 140 ભાગ્યા 3, તો 140 ભાગ્યા 3 એટલે percentage of નાઇટ્રોજન એટલા જ આવી જાય. આ રીતે જવાબ તમારો શું આવશે? યુરિયા. ABCD માંથી જવાબ યુરિયા, C. ઓકે. ત્યારબાદ એક આ MCQ 29.5 મિલીગ્રામ કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું વિઘટન જેલ્ડા પદ્ધતિ દ્વારા થાય છે. એટલે કાર્બનિક સંયોજનનું દળ કેટલું આપ્યું? 29.5 મિલીગ્રામ. કાર્બનિક સંયોજનનું દળ 29.5 મિલીગ્રામ એટલે 29.5 ગુણ્યા 10⁻³ ગ્રામ. આટલા ગ્રામ કાર્બનિક સંયોજન છે. નાઇટ્રોજનનું વિઘટન જેલ્ડા પદ્ધતિ દ્વારા થાય, એમોનિયા વાયુ ઉત્પન્ન થાય અને એ એમોનિયા વાયુનું 20 મિલીલીટર 0.1 મોલર HCl ના દ્રાવણમાં શોષણ થાય. એટલે અહીંયા એસિડ તમારો બદલી ગયો, જો H2SO4 નથી, HCl આવ્યો. બરાબર? 20 મિલી 0.1 મોલર HCl ના દ્રાવણમાં શોષણ થાય તો 0.1 મોલર HCl નું કદ, શરૂઆતનું કદ V બરાબર 20 મિલીલીટર, અહીંયા V આપ્યો છે. બાકી વધેલા એસિડનું તટસ્થીકરણ 15 મિલીલીટર 0.1 મોલર NaOH દ્વારા થાય. તો અહીંયા એસિડ 0.1 મોલર અને 0.1 મોલર NaOH નું કદ અહીંયા V1 આપેલું છે. આ કેટલું? 15 મિલીલીટર. એટલે કેવું થાય? આ કાર્બનિક સંયોજન જે હોય એ કાર્બનિક સંયોજનને આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીને બધું એમોનિયામાં રૂપાંતર થાય. ઈ એમોનિયાનું શોષણ આ 20 મિલીલીટર 0.1 મોલર HCl માં થાય. એટલે HCl અને એમોનિયાની તટસ્થીકરણથી આમાંથી કેટલો HCl વપરાય એ મેળવવું હોય તો બાકી રહેલો જે HCl હોય ને એનું તટસ્થીકરણ માટે 0.1 મોલર NaOH નું 15 મિલીલીટર કદ વપરાય. હવે અહીંયા આપણે જેલ્ડા પદ્ધતિથી ગણીએ છીએ તો અહીંયા એસિડ કયો આવ્યો? મોનોબેઝિક એસિડ છે. એટલે જેલ્ડા પદ્ધતિના સૂત્રમાં જ્યાં આપણે 2 લીધા હતા એ 2 હવે અહીંયા નહીં લેવાના. ડાયબેઝિક એસિડ હોય તો જ પેલા સૂત્રમાં 2 છે એ લેવાનું. તો અને 0.1 મોલર HCl 0.1 મોલર NaOH એટલે બેની મોલારિટી તો સરખી જ થઈ. અહીંયા તમે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી percentage મેળવી શકો. ડાયરેક્ટ સૂત્ર તો percentage of n બરાબર 1.4 V minus V1 into m divided by કાર્બનિક સંયોજનનું દળ. તો percentage n 1.4
ઇન્ટુ V માઇનસ V1, V એટલે એસિડ નું કદ 20, V1 એટલે 15, M એટલે મોલારિટી 0.1 ડિવાઇડેડ બાય કાર્બનિક સંયોજનનું દળ 29.8 ગુણ્યા 10 ની માઈનસ 3. આ 29.8 એટલે ધારી લો ને 30 જ થયું ને, 30 જેવું, એટલે 3 ગુણ્યા અહીંયા 10 ની માઈનસ 2 કરી શકાય. 1.4 20 માંથી 15 એટલે 5, અહીંયા 0.1, આને આપણે 30 જ કરી દઈએ, 30 ગુણ્યા 10 ની માઈનસ 3. હવે percentage n 1.4 into 5 into 0.1, અહીંયા 0.1 એટલે 10 raised to minus 1, અહીંયા 3 into 10 raised to minus 3, 10 raised to minus 2. હવે percentage n બરાબર 1.4 into 5, 10 raised to minus 2 પર જાય, plus 2, 10 raised to minus 1, plus 2 એટલે ખાલી 10, 10 raised to 1 divided by 3. આ 14 70 70 by 3, 70 ભાગ્યા 3, બરાબર. તો 20 ગુણાકારમાં 3 એટલે 60, 22 ગુણાકારમાં 3 એટલે 66, અને 23 ગુણાકારમાં 3 એટલે 69. એટલે આ જે percentage of n આવે એ 23 point something આવશે. હવે તમારો ઓપ્શન જોવો છે, તો ઓપ્શનમાં A 23.7 આપ્યું, B 29.5 આપ્યું, C 59 આપ્યું અને D 47.4 આપ્યું. તો જવાબ કયો આવશે આપણો? 23.7. આ આવ્યું percentage of નાઇટ્રોજન. એટલે મગજમાં એ રાખજો, અહીંયા HCl હતું મોનોબેઝિક એસિડ, એટલે આ સૂત્રમાં અહીંયા 2 વડે ગુણાકાર કે 2 વડે ભાગાકાર ન આવે, એ આપણે સૂત્ર સાબિત કરતા હતા ત્યારે પણ મેં સમજાવ્યું. H2SO4 લ્યો તો આવે, અને બેયની સાંદ્રતા એસિડ બેઝની સમાન હોય ત્યારે આ ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરો. સમાન ન હોય તો પહેલા આનું કદ, આની સાંદ્રતા, પછી આની સાંદ્રતા સામે લ્યો ત્યારે આનું કેટલું કદ હોય એ મળી જાય. એ બાકી વધેલું કદ હોય, આ શરૂઆતનું કદ હોય, આ શરૂઆતના કદમાંથી એ બાકી વધેલ કદ બાદ કરો એટલે આ આખું મળી જાય તમને, વપરાયેલ એસિડનું કદ, બરાબર. પછી સૂત્રમાં કિંમત મૂકો. આ રીતે આ એક્ઝામ્પલ થશે. આવી રીતે ચેલ્ડા પદ્ધતિની અંદર આપણે એક્ઝામ્પલ ગણતી વખતે ધ્યાન રાખીશું, ક્યારે સૂત્રમાં 2 વડે ગુણાકાર આવે, ક્યારે 2 વડે ન આવે. ઓકે. તો પછી ની પદ્ધતિ આપણે ટેક્સ્ટ બુકમાં છે ઓક્સિજનની ટકાવારી શોધવાની પદ્ધતિ, એ આપણે સમજીએ. ઓક્સિજનની ટકાવારી શોધવાની પદ્ધતિ. ઓકે. તો ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ, કોઈ કાર્બનિક સંયોજનમાં કેટલા ટકા ઓક્સિજન છે એ જાણવું હોય તો ઓક્સિજન સિવાયના તત્વોની ટકાવારી દાખલા તરીકે તમે શોધી લ્યો અને એ બધાના ટકાવારીના સરવાળા કરી નાખો અને એને 100 માંથી બાદ કરી દો તો પણ તમને ઓક્સિજન કેટલા ટકા એમાં હાજર છે એ મેળવી શકો તમે. એટલે એક તો એ રીતે થાય કે ઓક્સિજન સિવાયના તત્વોનું ટકાવાર પ્રમાણ શોધવું, એ તત્વોના ટકાવાર પ્રમાણનો સરવાળો, અને 100 માંથી એ સરવાળો બાદ કરી નાખો તો જે ટકાવારી આવે એ ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આવે. એ સિવાયની પદ્ધતિ આ મુજબ છે, જે તે ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન હોય એનો નિશ્ચિત જથ્થો, એને ખૂબ ગરમ કરો એટલે કાર્બનિક સંયોજનમાં રહેલો બધો જ ઓક્સિજન O2 પ્લસ અન્ય વાયુમય નિપજોમાં રૂપાંતર થાય, અન્ય વાયુમય નિપજો. હવે આ જે O2 હોય, અન્ય વાયુમય નિપજો હોય, એને ગરમ કોક પરથી પસાર કરો અને આમાં જેટલો ઓક્સિજન હશે એ O2 બની ગયો. હવે આપણે એ કેટલો બન્યો છે એ મેળવવું છે. તો આ જે O2 પ્લસ અન્ય વાયુમય નિપજોનું મિશ્રણ છે એને ગરમ કોક પરથી પસાર કરો, બરાબર, કાર્બન પરથી. તો શું થશે? આને ગરમ કોક પરથી પસાર કરશો એટલે O2 અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન મોનોક્સાઇડ બનશે, CO.
હવે આ જે કાર્બન મોનોક્સાઇડ બન્યો એટલે આપણે દાખલા તરીકે અહીંયા O2 કીધું છે તો 2C 1373 કેલ્વિન જેટલું તાપમાન એટલે 2CO આ સમીકરણને A કહી દઈએ. હવે આ જે કાર્બન મોનોક્સાઇડ બન્યો આ કાર્બન મોનોક્સાઇડ હોય ને તટસ્થ હોય એટલે એને તમે એસિડ કે બેઝમાં શોષણ ન કરી શકો એટલે એના પરથી કેટલા એનું વજન કેટલું માપવું મુશ્કેલ. આ કાર્બન મોનોક્સાઇડની આયોડિન પેન્ટોક્સાઇડ સાથે I2O5 સાથે પ્રક્રિયા થતા I2 CO2 બને જેને સમીકરણ B કીધું. હવે આ CO2 એ એસિડિક આ CO2 ને પહેલેથી જ વજન કરેલા બેઝિક KOH હોય KOH નું દ્રાવણ એ KOH નું વજન તો માપી લીધું હોય કેટલું છે એમાં આનું શોષણ કરી લેવામાં આવે. આ એસિડિક હોય એટલે એમાં શોષણ થઈ જાય એટલે KOH નું વજન તો પહેલેથી જાણીતું હોય. હવે CO2 એમાં આવ્યો પછી પાછું વજન કરો ઈ કુલ વજનમાંથી KOH નું વજન બાદ કરી નાખો CO2 નું વજન મળે. બરાબર. પણ અહીંયા સમીકરણ A અને B આ સંતુલિત નથી એટલે આને હવે આપણે સંતુલિત કરીએ કારણ કે અહીંયા 2CO આપણે અહીંયા 5CO લીધું છે. તો શું કરવું પડે આ સમીકરણ A ને 5 વડે ગુણાકાર કરો સમીકરણ B ને 2 વડે ગુણાકાર કરો તો સમીકરણ A ને 5 વડે ગુણાકાર કરો તો આ 10C થઈ જાય આ 5O2 થઈ જાય આ 10CO થઈ જાય. આને 2 વડે ગુણાકાર કરો એટલે 2I2O5 plus 10CO gives 2I2 plus 10CO2. તો હવે આ જે સમીકરણ આવ્યું આ સમીકરણ આ A અને B ને જ આપણે ગુણાકાર કર્યો છે ને તો હવે આ સમીકરણમાં શું જોવા મળે છે 5 મોલ O2 હોય તમારા કાર્બનિક સંયોજનમાં 5 મોલ O2 હોય તો અહીંયા તમને 10 મોલ CO2 મળે છે. એટલે એનો અર્થ એવો થયો જેટલા મોલ O2 એનાથી બમણો CO2 મળે છે. એટલે કે 1 મોલ O2 હોય તો 2 મોલ CO2 બને. આ આપણે ત્રિરાશિ ખબર પડી ગઈ. એટલે આપણે આ CO2 નું વજન આપણું જે કાંઈ આવ્યું એ માપી લેવાનું. એ CO2 ના વજન પરથી એમાં કેટલો ઓક્સિજન હોય એ મળી શકે. કઈ રીતના આ સમીકરણ પરથી આપણે જોઈ શકીએ. આ સમીકરણ પરથી કહી શકાય કે 1 મોલ O2 ત્યારે 2 મોલ CO2 પ્રાપ્ત થાય. એટલે તમારા કાર્બનિક સંયોજનમાં 1 મોલ O2 હોય તો અહીંયા 2 મોલ CO2 મળે અને 2 મોલ CO2 એટલે 88 ગ્રામ થાય કારણ કે 1 મોલ CO2 એટલે 44 ગ્રામ થયું. એટલે એનો અર્થ એવો થયો 44 ગ્રામ CO2 મળે. બરાબર. 44 ગ્રામ CO2 માં 32 ગ્રામ ઓક્સિજન હોય. 44 ગ્રામ CO2 88 ગ્રામ 2 મોલ CO2 88 ગ્રામ CO2 માં 32 ગ્રામ ઓક્સિજન હોય. 88 ગ્રામ CO2 તો 32 ગ્રામ ઓક્સિજન અહીંયા હોય કારણ કે 1 મોલ O2 ત્યારે અહીંયા 2 મોલ CO2 ઉત્પન્ન થાય છે. એકના બધી કીધું તો 5 મોલ O2 તો 10 મોલ CO2 1 મોલ O2 હોય અહીંયા 2 મોલ CO2 બનતો હોય 2 મોલ CO2 એટલે 88 ગ્રામ થયું. એટલે એમ કહી શકાય 88 ગ્રામ CO2 ત્યારે 32 ગ્રામ ઓક્સિજન હોય. 88 ગ્રામ CO2 ઉત્પન્ન થાય તો 32 ગ્રામ ઓક્સિજન હોય એમ કહેવાય. તો આપણે તો અહીંયા આપણો જે CO2 ઉત્પન્ન થાય આ કાર્બનિક સંયોજનના દહનથી એ CO2 આપણે વજન ખબર નથી. ધારો કે M1 ગ્રામ હોય તો M1 ગ્રામ CO2 ત્યારે M1 into 32 divided by 88 ગ્રામ ઓક્સિજન હોય એમ કહેવાય. એટલે આપણો M1 ગ્રામ CO2 હોય તો M1 ગ્રામ CO2 ત્યારે
m1 into 32 divided by 88 ગ્રામ ઓક્સિજન હોય તો આ આપણે ઓક્સિજનનું વજનનું સૂત્ર મળી ગયું. તો percentage of oxygen બરાબર આ ઓક્સિજનનું વજન m1 ગુણાકારમાં 32 ભાગ્યા 88 ગુણાકારમાં કાર્બનિક સંયોજનનું દળ into 100. આ percentage of oxygen મેળવવાનું સૂત્ર આવી ગયું જ્યાં m1 બરાબર CO2 નું વજન, m બરાબર કાર્બનિક સંયોજનનું દળ. આ રીતે આપણે ઓક્સિજનની ટકાવારી જાણી શકીએ. અહીંયા આ I2 ના પ્રમાણ પરથી I2 કેટલું મળેલું એના ઉપરથી પણ ઓક્સિજનની ટકાવારી શોધી શકાય. બરાબર, આ I2 જે મળેલું 5 મોલ O2 ત્યારે 2 મોલ I2 બનતું હોય, 1 મોલ ત્યારે કેટલું I2 એમ એ ત્રિરાશી મૂકીને પણ આ I2 ના પ્રમાણ પરથી પણ ઓક્સિજનનું પ્રમાણ જાણી શકાય. આ રીતે ઓક્સિજનની ટકાવારી શોધવા માટેનું આ સૂત્ર થયું. તમને કોઈ રકમમાં કાર્બનિક સંયોજનનું દળ આપેલું હોય અને CO2 નું વજન આપેલું હોય, બરાબર, અને એમાં એમ પૂછેલું હોય કે કેટલા % ઓક્સિજન હશે, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને percentage of ઓક્સિજન મેળવી શકો. બરાબર, આ બધી પદ્ધતિઓ જે છે આ બધી પદ્ધતિઓમાં એક્યુરેસી એટલી બધી ન હોય. આપણે પ્રયોગશાળાની અંદર આ રીતે કરીએ તો એક્યુરેસી આમાં ન હોય. હાલમાં તો ખૂબ જ આધુનિક પદ્ધતિના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે અને એની અંદર તમે 1 મિલીગ્રામ કે 2 મિલીગ્રામ પદાર્થ મૂકો ને તો એમાં કેટલા ટકા જે તે તત્વોનું પ્રમાણ છે સરળતાથી જાણી શકાય છે. કાર્બન, હાઇડ્રોજન કે નાઇટ્રોજન આ બધાનું એનાલિસિસ એની અંદર ખૂબ સરળતાથી થઈ જાય છે. બરાબર, એટલે આ જે બધી પદ્ધતિઓ છે એમાં ચોકસાઈ ખૂબ વધુ ન રહેતી હોય. બરાબર છે, કારણ કે કાર્બનિક સંયોજનનું જે દળ હોય ખૂબ સૂક્ષ્મ મળતું હોય, એનું વજન જે કરવું એ થોડું પ્રયોગશાળામાં મુશ્કેલ હોય. એટલે ખૂબ ચોકસાઈથી આપણે આ બધી પદ્ધતિથી % પ્રમાણ મેળવવા મુશ્કેલ. સૈદ્ધાંતિક રીતે આપણે દાખલાઓમાં આ રીતે ગણતરી કરીને મેળવી શકીએ. ઓકે, તો આ હતી ઓક્સિજનની ટકાવારી શોધવાની પદ્ધતિ. હવે આપણી ટેક્સ્ટબુકની અંદર આ જેટલી પદ્ધતિઓ હતી એ આપણે પદ્ધતિઓ % શોધવાની જથ્થાત્મક પૃથ્થકરણની એ આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, એ સિવાય હવે બે પદ્ધતિ છે. એક સિલ્વર ક્ષાર પદ્ધતિ છે અણુભાર શોધવાની કાર્બનિક એસિડનો, અને પ્લેટિનિયમ ક્ષાર પદ્ધતિ છે. બરાબર, બેઝનો અણુભાર શોધવાની પદ્ધતિ. ઓર્ગેનિક બેઝ હોય, કાર્બનિક બેઝ, એનો અણુભાર શોધવાની ટેકનિક છે, અને કાર્બનિક એસિડ હોય એનો અણુભાર શોધવાની પદ્ધતિ છે. આ બે પદ્ધતિઓ નીટની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, એ હું અહીંયા તમને કરાવી દઉં છું. ઓકે, તો પછી એક આ કાર્બનિક એસિડનો અણુભાર શોધવાની પદ્ધતિ સિલ્વર સોલ્ટ મેથડ આવે છે. સિલ્વર ક્ષાર પદ્ધતિ. કાર્બનિક એસિડ હોય, કાર્બોક્સિલિક એસિડ, મોનોબેઝિક, ડાયબેઝિક કે ટ્રાઇબેઝિક એવા એસિડ હોય, એનો અણુભાર શોધવાની પદ્ધતિ. એટલે આ જે ફોર્મ્યુલા આપણે તારવીશું એ રિલેટેડ એમસીક્યુ પણ કોમ્પિટિટિવમાં પૂછાયેલા છે. એમાં શું હોય, જે કાર્બોક્સિલિક એસિડ હોય, આ કાર્બોક્સિલિક એસિડની માંથી એનો આ સિલ્વર ક્ષાર મેળવવામાં આવે RCOOAG, અને આ જે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટ મળેલો સિલ્વર ક્ષાર એને ગરમ કરો એટલે સિલ્વર ક્ષારમાંથી બધો આમાંથી બધો Ag માં રૂપાંતર થઈ જાય સિલ્વરમાં. હવે આપણે આ કાર્બોક્સિલિક એસિડનો અણુભાર શું છે એ આપણે મેળવવો હોય તો આપણે એક આવું સૂત્ર ખબર છે. કાર્બોક્સિલિક એસિડના એસિડનો અણુભારનું સૂત્ર આપણે ખબર છે. અણુભાર બરાબર N into equivalent weight. N એટલે જે તે એસિડની બેઝિકતા એને ગુણ્યા એનો તુલ્ય ભાર એટલે આપણે એનો અણુભાર મળે. આપણે આ પદ્ધતિની મદદથી આ E એસિડનો તુલ્ય ભાર શું હોય એ મેળવવો હોય તો એ મેળવી શકીએ. કઈ રીતના?
અહીંયા સિલ્વર ક્ષાર છે આ W ગ્રામ હોય અને સિલ્વર છે એ X ગ્રામ હોય. તો આ W ગ્રામ સિલ્વર ક્ષારમાંથી X ગ્રામ સિલ્વર મળે છે. હવે સિલ્વર છે ને એનો તુલ્ય ભાર છે ને 108 ગ્રામ થાય. સિલ્વરનો તુલ્ય ભાર 108 છે. તો આપણે એમ કહી શકીએ આ X ગ્રામ છે ત્યારે આ W ગ્રામ. તો આનો જો તુલ્ય ભાર જેટલો જથ્થો અહીંયા આપણે મળતો હોય 108 ગ્રામ, તો આ એના તુલ્ય ભાર જેટલો જ હોય. આનો અહીંયા 108 ગ્રામ સિલ્વર જો આપણે મળે અહીંયા, તો આ એના તુલ્ય ભાર જેટલો જ હોય. તો અહીંયા સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર શું થાય? તો સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર, તો સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર બરાબર આ 108 એટલે આ W ના છેદમાં x આવે, W/x * 108 થાય. એ આનો તુલ્ય ભાર થયો સિલ્વર ક્ષારનો. તો સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર W/x * 108 હોય તો અહીંયા આ એસિડનો તુલ્ય ભાર શું હશે? આ બેમાં ફેર એટલો છે, અહીંયા સિલ્વર છે ને અહીંયા હાઇડ્રોજન છે. તો એસિડનો તુલ્ય ભાર શું હશે? તો એસિડ આ બેમાં RCW તો કોમન જ છે, બરાબર? તો એસિડનો તુલ્ય ભાર શું હોય? જો એસિડનો તુલ્ય ભાર બરાબર આમાંથી સિલ્વર દૂર કરી દેવો પડે. એટલે સિલ્વર દૂર કરવું એટલે સિલ્વર દૂર કરીને હાઇડ્રોજનનું વજન કેટલું? 1 ગ્રામ ઉમેરવું પડે. એટલે આમાં શું કરવું પડે? પ્લસ આ સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર એટલે આટલું મૂલ્ય થયું, એમાં +1 કરવું પડે અને -108 કરવું પડે. -108 કેમ? તો કે અહીંયા હાઇડ્રોજન છે સિલ્વરની જગ્યાએ અને હાઇડ્રોજનનો તુલ્ય ભાર 1 છે. તો મારે એસિડનો તુલ્ય ભાર જોતો હોય તો આ સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર કેટલો? તો સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર W/x * 108. પણ એ તો આનો તુલ્ય ભાર છે, આપણે તો એસિડનો જોઈએ. તો આટલા મૂલ્યમાંથી મારે શું કરવું પડે? +1 કરવું પડે, માઈનસ શું કરવું પડે? 108 કરવા પડે. હવે +1 - 108 એટલે આ વેલ્યુ કેટલી થઈ ગઈ? તો આ વેલ્યુ થઈ W/x * 108 -107. હવે આ એસિડનો તુલ્ય ભાર, આ એસિડના તુલ્ય ભારનું સૂત્ર થયું એસિડનો તુલ્ય ભાર. મારે તો કાર્બોક્સિલિક એસિડનો શું જોતો હોય? અણુભાર જોઈએ છે. એસિડનો અણુભાર બરાબર આ n એટલે એસિડની બેઝિકતા, એને ગુણાકારમાં એનો તુલ્ય ભાર કરવો પડે અણુભાર માટે. તો અહીંયા એસિડનો તુલ્ય ભાર તો આ થઈ ગયો, મારે અહીંયા n વડે ગુણાકાર કરવો પડે. એટલે n * W/x * 108 -107. આ જે તે કાર્બોક્સિલિક એસિડનો અણુભાર શોધવા માટેની પદ્ધતિ રકમની અંદર તમને કીધેલું હોય કે આપેલ કાર્બોક્સિલિક એસિડના થી એના સિલ્વર ક્ષારમાં રૂપાંતર કરતા સિલ્વર ક્ષારનું વજન આપેલું હોય તમને, જેને આપણે W ગ્રામ કીધું. સિલ્વર ક્ષારના દહનથી મળતો સિલ્વર એનું વજન આપેલું હોય જેને આપણે x ગ્રામ કીધું. તો અને કાર્બોક્સિલિક એસિડ જેમ કીધું હોય ડાયબેઝિક છે કે મોનોબેઝિક, એટલે n બરાબર એની એસિડિકતા n બરાબર એની બેઝિકતા કહેવાય. મોનોબેઝિક કીધું હોય તો n બરાબર 1 લેવાય, ડાયબેઝિક એસિડ કીધું હોય તો n બરાબર 2 લેવાય, ટ્રાયબેઝિક એસિડ કીધું હોય તો n બરાબર 3 લેવાય. એટલે અહીં આ n બરાબર એસિડની બેઝિકતા છે, એસિડની બેઝિકતા. એટલે આ રીતે આપણે કોઈ કાર્બનિક એસિડ હોય, કાર્બનિક એસિડમાં એટલે આ કાર્બોક્સિલિક એસિડના જુદા જુદા, તો એનો અણુભાર શોધવો હોય તો આ સિલ્વર સોલ્ટ પદ્ધતિથી મેળવી શકાય. કાર્બોક્સિલિક એસિડને સિલ્વર સાથે પ્રક્રિયા કરાવી એનો સિલ્વર ક્ષાર મળે અને સિલ્વર ક્ષારને ખૂબ જ ગરમ કરો એટલે એમાંથી સિલ્વર ધાતુ છૂટી પડે. આ સિલ્વર આનું વજન આપને ખબર હોય, આનું વજન ખબર હોય તો આનો તુલ્ય ભાર મળે ક્ષારનો. ક્ષારના તુલ્ય ભારમાં 1 ઉમેરી અને એમાંથી 108 બાદ કરો, +1 - 108 એટલે એસિડનો તુલ્ય ભાર મળે. એસિડના તુલ્ય ભારને n વડે ગુણાકાર કરો એની બેઝિકતા વડે એટલે એ એસિડનો અણુભાર મળે. એટલે આપણે
આ કાર્બનિક એસિડનો અણુભાર શોધવા માટેની આ પદ્ધતિ સિલ્વર સોલ્ટ મેથડ. અહીંયા 108 ક્યાંથી આવેલો? તો સિલ્વર આપણે એમ કીધેલું કે આ W ગ્રામ હોય, આ X ગ્રામ હોય. હવે આપણે એમ કીધું હતું કે જો આ 108 ગ્રામ મળતું હોય, સિલ્વરનો તુલ્ય ભાર 108 છે, જો આ એના તુલ્ય ભાર જેટલો મળતો હોય 108, તો એટલે આનું વજન જે હશે એના તુલ્ય ભાર જેટલું જ વજન હશે, તો આનો તુલ્ય ભાર બરાબર સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર બરાબર W ના છેદમાં x ગુણ્યા 108. આના 108 ગ્રામ જથ્થા સાથે જેટલો આનો જથ્થો સંયોજિત હોય ને વજન, એ એનો તુલ્ય ભાર કહેવાય. બરાબર? એટલે સિલ્વર ક્ષારનો તુલ્ય ભાર અહીંયા W/x ગુણ્યા 108 થાય. એસિડનો તુલ્ય ભાર આમાંથી તમારે 107 બાદ કરવા પડે, કારણ કે અહીંયા H છે, ત્યાં સિલ્વર છે. H નો +1, સિલ્વરનો -108, અને એસિડનો જે તુલ્ય ભાર મળ્યો એને ગુણાકારમાં એની શું કરવું પડે? બેઝિકતા. બરાબર? એટલે આ સિલ્વર સોલ્ટ મેથડ એસિડનો અણુભાર શોધવાની, કાર્બનિક એસિડનો, જે આપને આવડવી જોઈએ. ઓકે, આ ડાયરેક્ટ સૂત્ર તમને યાદ રહે, વધારે સારું ન યાદ રહે તો આ રીતે બનાવવું પડે. ઓકે, આને રિલેટેડ એક્ઝામ્પલ આપણે જોઈએ. જો સિલ્વર ક્ષાર પદ્ધતિ પરથી એસિડનું આણ્વીય દળ શોધવાનું આ એક્ઝામ્પલ એમ્સની એક્ઝામમાં 2015 માં પૂછાઈ ગયું છે. રકમ આ મુજબ હતી: 0.228 ગ્રામ ડાયબેઝિક એસિડના સિલ્વર ક્ષારને ગરમ કરતા, અહીંયા ડાયબેઝિક એસિડ કીધું એટલે n બરાબર 2 આવે, કારણ કે એસિડની બેઝિકતા 2 એટલે ડાયબેઝિક કહેવાય. ટ્રાયબેઝિક કીધું હોત તો n બરાબર 3 લેવાય. મોનોબેઝિક કીધું હોત તો n બરાબર 1 લેવાય. હવે અહીંયા સિલ્વર ક્ષારનું વજન કેટલું આવ્યું? W. સિલ્વર ક્ષારનું વજન, જેને આપણે સૂત્રમાં હમણાં W કીધું હતું, 0.228 ગ્રામ આવ્યું. એને ખૂબ ગરમ કરતા એમાંથી સિલ્વર કેટલો છૂટો પડ્યો? 0.162 ગ્રામ સિલ્વર. સિલ્વરનું વજન 0.162 ગ્રામ. તો એસિડનું આણ્વીય દળ આપણે પૂછ્યું છે કેટલું હશે? તો આપણે કાર્બોક્સિલિક એસિડના આણ્વીય દળનું સૂત્ર, એસિડનું આણ્વીય દળ નું સૂત્ર, આ સૂત્ર આપણે હમણાં જોઈએ, n બરાબર W/x ગુણાકારમાં 108 -107. તો n બરાબર એટલે એસિડ છે કેવું છે? ડાયબેઝિક છે. W એટલે સિલ્વર ક્ષારનું વજન 0.228 ગ્રામ છે. x 0.162 છે into 108 -107. તો અહીંયા 0.228 divided by 0.162 એટલે 1.402 આવે. આ 1.407 into 108 એટલે 152 આવે આ મૂલ્ય. અને 152 માંથી 107 બાદ કરો, આ 152 માંથી 107, 152 માંથી 107 એટલે 152 માંથી 100 જાય એટલે 52, પાછા 52 માંથી 7 જાય એટલે 45, અને 45 into 2 એટલે 90. તો આપેલ આ ડાયબેઝિક એસિડનો આણ્વીય દળ આ 90 આવે, C આવે જવાબ. એટલે આ રીતે આપણે કાર્બનિક એસિડ હોય એનું સિલ્વર ક્ષાર પદ્ધતિથી આણ્વીય દળ ગણી શકીએ. રકમમાં આપણે સિલ્વર ક્ષારનું વજન આપ્યું હોય, ધ્યાને રાખવાનું એસિડ કેવો છે, ડાયબેઝિક છે, ટ્રાયબેઝિક છે કે મોનોબેઝિક. સિલ્વરનું વજન આપ્યું હોય તો એસિડનું આણ્વીય દળ આ રીતે ગણી શકાય. બરાબર? તો આ પ્રકારના MCQ આ સિલ્વર સોલ્ટ મેથડ પરથી બને, જે આપને આવડવા જોઈએ. ઓકે, સિલ્વર સોલ્ટ મેથડ કાર્બનિક એસિડનું આણ્વીય દળ ગણવાની પદ્ધતિ આ ખૂબ સરળ પદ્ધતિ જે આપને આવડવી જોઈએ. પછી કાર્બનિક બેઝ હોય ને, બેઝ, એનું આણ્વીય દળ ગણવા માટેની પદ્ધતિ છે ક્લોરોપ્લેટિનેટ પદ્ધતિ છે. બરાબર? ક્લોરોપ્લેટિનેટ પદ્ધતિ.
ક્લોરોપ્લેટિનેટ ક્ષાર બનાવો અને એ ક્ષારના પરથી તમે બેઝનો આણ્વીય દળ ગણી શકો તો એ ક્લોરોપ્લેટિનેટ પદ્ધતિ એ આપણે જોઈએ. તો આવી જ કાર્બનિક બેઝ હોય, અમાઇન હોય, એમોનિયા હોય, ખાસ કરીને અમાઇન પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન, આ બધા કાર્બનિક બેઝ કહેવાય. આવા કાર્બનિક બેઝનો અણુભાર શું છે એ મેળવવા માટેની આ એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શું કરવામાં આવે, તમારો જે કાંઈ કાર્બનિક બેઝ હોય એને ક્લોરોપ્લેટિનિક એસિડ સાથે, આ પ્લેટિનિક એસિડ કહેવાય H2PtCl6 સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે આ જે પ્લેટિનિક એસિડ સાથેની પ્રક્રિયામાં કાર્બનિક બેઝનો આ સોલ્ટ બને. આ B ફોર બેઝ છે. આ આપણો કાર્બનિક બેઝ છે એના માટેનું. બરાબર. અહીંયા આ B2 H2PtCl6n લીધું કારણ કે અહીંયા આપણું n મોલ પ્લેટિનિક એસિડ હોય. બરાબર. અને gives Pt. હવે અહીંયા આપણે એમ કહીએ કે આ ક્ષાર છે એ W1 ગ્રામ હોય. આનું ઇગ્નિશન કરો ને એટલે આમાંથી આને ખૂબ ગરમ કરો ને એટલે આમાંથી જેટલો પ્લેટિનમ હોય Pt સ્વરૂપે તમને એના અવશેષ મળે. હવે ધારો આનું વજન W ગ્રામ હોય અને આનું વજન W2 ગ્રામ હોય. હવે આ પ્લેટિનમ માટે POAC મેથડ આપણે એપ્લાય કરીએ, પ્રિન્સિપલ ઓફ એટોમિક કન્વર્ઝન. તો POAC મેથડ આના માટે આપણે એપ્લાય કરવી હોય તો આ રીતે એપ્લાય કરાય. ક્ષાર બરાબર પ્લેટિનમ, એટલે ક્ષાર બરાબર અહીંયા પ્લેટિનમ મળ્યું તો અહીંયા n ગુણ્યા ક્ષારના મોલ. બરાબર. અહીંયા આપણે ધારી લઈએ કે n મોલ ક્ષાર છે. બરાબર. n ગુણ્યા ક્ષારના મોલ બરાબર પ્લેટિનમના મોલ. POC એટલે હવે ક્ષારના મોલ એટલે શું થાય, વજન છેદમાં આણ્વીય દળ. તો ક્ષારના મોલ એટલે ક્ષારનું વજન આપણે શું કીધું, W1. હવે ક્ષારનું આણ્વીય દળ શું હોય તો અહીંયા B2 એટલે બેઝ B2 એટલે બેઝ 2 છે. 2 ગુણાકારમાં એનું મોલર દળ આપણે ખબર નથી તો મેળવવાનું છે. આનું આખાનું આણ્વીય દળ કેટલું થાય તો B2 એટલે 2 m પ્લસ આ H2PtCl6 એનું આખાનું ટોટલ મૂલ્ય કેટલું થાય તો હાઇડ્રોજનના 2, પ્લેટિનમનું પરમાણ્વીય દળ 195 એટલે 2 + 195 અને 6 ક્લોરીન 6 ગુણ્યા 35.5 એટલે આ H2PtCl6 આટલાનું વજન છે ને 410 થાય. પણ આપણે n લીધેલા છે. બરાબર. એટલે આનું આખાનું આણ્વીય દળ શું થાય 2m એટલે 2 આ બેઝનું મોલર દળ પ્લસ આનું 410 n એટલે આપણે આ ક્ષારના મોલ બરાબર ક્ષારનું વજન W1 છેદમાં 2m પ્લસ 410 n ઈ આનું આણ્વીય દળ થયું. કારણ કે મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ થાય ને ઇક્વલ ટુ પ્લેટિનમના મોલ. તો પ્લેટિનમના મોલ એટલે પ્લેટિનમનું વજન W2 અને પ્લેટિનમનું પરમાણ્વીય દળ 195 એટલે W2/195. હવે આપણે અહીંયા આ બેઝના આણ્વીય દળનું સૂત્ર જોઈએ તો 2m + 410n આને આમ કરતા બનાવો તો n ગુણાકારમાં આને આમ કરતા બનાવો તો n * W1 W2 છેદમાં આવે * 195 આ થાય. હવે આ 410 * n ને આ બાજુ જવા દો તો આટલામાંથી એ શું થાય બાદ થાય. હવે આ 2 ને અહીંયા છેદમાં જવા દો n/2 W1/2 * 195 - 410 n/2. n/2 ને કોમન કાઢી લો તો આણ્વીય દળ બેઝનું આણ્વીય દળ બરાબર n/2 W1/W2 * 195 - 410. અને આ n બરાબર તમે શું લઈ શકો તો n બરાબર બેઝની એસિડિકતા એટલે તમારો જે બેઝ હોય એની એસિડિકતા કેટલી છે એ મૂકી દો. અહીંયા તમારો બેઝ છે એની એસિડિકતા 1 હોય તો અહીંયા 1, બેઝ છે એની એસિડિકતા 2 હોય તો અહીંયા 2. એટલે આને જે રકમ આપેલી હોય એની અંદર તમને જે ક્લોરોપ્લેટિનેટ ક્ષાર હોય એનું વજન આપ્યું હોય અને એને ગરમ કરતા આટલા ગ્રામ પ્લેટિનમ મળે છે. અને બેઝ કેવો છે, ડાયએસિડ છે બરાબર, ટ્રાયએસિડિક છે બરાબર કે મોનો એસિડિક છે એ આપણે કીધેલું હોય. મોનો કીધું હોય તો N1 લઈ લો, ડાય કીધું હોય તો N2 લઈ લો અને ટ્રાય કીધું હોય તો
3 લઈ લો અને આમાં કિંમત મૂકો એટલે તમને જે તે કાર્બનિક બેઝ હોય તમારો અમાઇન સંયોજન એનું તમને આણ્વીય દળ આ ક્લોરોપ્લેટિનેટ પદ્ધતિથી મળે. તો આ બે પદ્ધતિઓ પણ જો તમે પહેલા ચેપ્ટરમાં ન કરેલી હોય તો આ ચેપ્ટરમાં મેં અહીંયા કરાવી દીધી. સિલ્વર સોલ્ટ મેથડ અને ક્લોરોપ્લેટિનેટ પદ્ધતિ. કાર્બનિક બેઝનો આણ્વીય દળ ગણવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય અને કાર્બનિક એસિડનો આણ્વીય દળ ગણવા માટે સિલ્વર ક્ષાર પદ્ધતિનો ઉપયોગ થાય. તો આ બે પદ્ધતિઓમાં પણ આ સમીકરણ ડાયરેક્ટ તમને આવડવા જોઈએ અને રિલેટેડ એક્ઝામ્પલ આવે તો આપણે સોલ્વ કરતા હોવા જોઈએ. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું. ઓકે, બાય, ટેક કેર.